આ વિડીયોમાં આપણે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોના પણ સોલ્યુશન કરવાના છે અને 2.2ના પણ સોલ્યુશન કરવાના છે અને એમાં જે પૂછાયેલા દાખલા છે એના પણ આપણે જોઈએ સોલ્યુશન કરીએ અને કેવી રીતે દાખલા પૂછાય છે એ પણ જોઈએ। સ્વાધ્યાય 2.2 પહેલું ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમનો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। બરાબર, સંબંધ ચકાસવાનું બોર્ડમાં પરીક્ષામાં પૂછાવાનું નથી, બરાબર, પણ એમાંથી બે રીતના દાખલા પૂછાય છે, એટલે શૂન્ય શોધવાનું અને જે છે ને શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર શોધવાનું। આવી રીતે આમાં બે રીતના ક્વેશ્ચન બને છે। ઓકે, તો હવે આપણે અહીંયા આ દાખલામાં શીખી લેવાનું છે। પહેલું છે x ની 2 ઘાત માઇનસ 2x માઇનસ 8 આપેલું છે, તો જોઈએ સોલ્યુશન કરીએ। તો સોલ્યુશન કરવા માટે, શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં તમને આ નિશાન ધ્યાન રાખવાનું હોય, ત્યારે તમને ખબર પડે। શૂન્ય શોધવા માટે કીધું છે એટલા માટે અહીંયા શૂન્ય પહેલાં મૂકી દેવાનું। ઓકે, મૂકી દીધું છે। હવે અહીંયા આ એક લાઈન દોરી લેવાની, તમારે દોરવાની ના દોરવાની તમારી ઈચ્છા પ્રમાણે છે। ઓકે, થોડી તમારી બોર્ડની પરીક્ષામાં દોરવાની હોય તો થોડા દૂર કરી નાખો। હવે અહીંયા જો, અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે। આ નિશાન જોવા માટેનું છે, આ નિશાન મૂકવા માટેના છે। ઓકે, તો કેવી રીતે જોવાનું અને કેવી રીતે મૂકવાનું તો એ આપણે અહીંયા જોઈએ। અહીંયા બંનેનું નિશાન માઇનસ છે એટલે જોઈએ આ બાજુ, તો માઇનસ અહીંયા આપેલું છે। ઓકે, આ અને જે બાદબાકી લખેલું છે એટલે આ સંખ્યા બાદબાકી કરીએ ત્યારે 2 આવવું જોઈએ, એટલે આ જે છે ગુણાકાર કરીએ ત્યારે 8 આવવું જોઈએ। એવી રીતે અવયવ પાડવાના છે। બોલે આ સંખ્યા એટલે 8 છે, એવી બે સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર કરીએ તો 8 આવે છે અને બંને સંખ્યામાંથી એક સંખ્યા બાદ કરીએ તો એટલે કે આપણે એનો 2 આવવું જોઈએ। તો હા, બરાબર, તો હવે એવી કોઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરીએ તો 8 આવે છે? હા, 4 દુ 8 આવે છે। ઓકે, ઓકે, 2 ચોક 8 આવે છે, 2નું ઘડિયા 4 વખતમાં છે તો 8 આવે છે, પણ ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યા આગળ લખો અને નાની સંખ્યા પાછળ લખો। તો 8 થઈ ગયા। હવે જે વચ્ચેવાળું છે એ બાદબાકી કરીને આવવું જોઈએ, એટલે જોઈએ 4માંથી આપણે 2 બાદ કરીએ ત્યારે આવે છે તો નિશાન આ મૂકવાનું છે। ઓકે, કયા? આ નિશાન મૂકવાનું હોય છે, એટલે મોટી સંખ્યાનું માઇનસ અને નાની સંખ્યાનું પ્લસ। હવે આ બંને નિશાન જુદા જુદા છે એટલે બાદબાકી થઈ શકે। 4માંથી 2 બાદ કરીએ તો 2, મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે માઇનસ, માઇનસનું 2 આવી ગયું। ગુણાકાર કરીએ ત્યારે 8 આવવું જોઈએ તો આવી ગયું છે, અને બાદ કરીએ તો 2। ઓકે, બાદબાકી કેમ કરીએ તો અહીંયા માઇનસ હોય તો બાદબાકી અને પ્લસ માઇનસ હોય તો પણ બાદબાકી કરવાની હોય છે। ઓકે, તો હવે આ મૂકવાનું છે એના વચ્ચે। તો સૌથી પહેલાં શું કરવાનું છે, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા સેમ ઉતારી નાખો, બરાબર 0। ઓકે, અને વચ્ચે શું આ છે માઇનસનું 4, એની સાથે આપણે x મૂકવાનું છે, પછી પ્લસનું 2x। જો તમે જો 4xમાંથી 2x બાદ કરીએ તો માઇનસનું 2 આવે છે, એટલે હા। હવે શું કરવાનું છે, રવને બનાદી જોડી, આવી રીતે તમારે કરવાનું છે। એના પછી શું કરવાનું છે, કોમન લેવાનું છે। અહીંયા અને અહીંયા સરખા હોય, કોઈ દેખાય છે બંને જગ્યા હોય એટલે x દેખાય છે, xની 1 ઘાત કોમન લીધી છે, કેમ કે અહીંયા 1 ઘાત સમજી લેવાનું। તો ઓછામાં ઓછી xની કેટલી ઘાત? 1 ઘાત, એટલે 1 ઘાત કોમન લીધું, અહીંયા રહી ગયું x। ઓકે, 2 ઘાતમાંથી 1 ઘાત કોમન લીધું છે, 1 ઘાત રહી ગયું, 1 ઘાત આપણે લખતા નથી। હવે અહીંયાથી x નીકળી ગયું, કેમ કે 1 ઘાત છે એટલે બહાર નીકળી ગઈ, તો અહીંયા કોણ રહી ગયું છે? માઇનસનું 4, તો 4 લખ્યું। પછી અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકો, તો અહીંયા x છે, અહીંયા નથી એટલે x કોમન નીકળશે નહીં, પણ જોઈએ 2ના ઘડિયામાં 8 આવે છે એટલે હા, તો 2 કોમન નીકળી જશે, એટલે 2 કોમન લીધું છે એટલે અહીંયાથી x 2 નીકળી ગયું, અહીંયા રહી ગયું x, એ નિશાન માઇનસ છે એટલે માઇનસ। જો 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 8 આવે તો 4 વખત, આ 4, x માઇનસ 4 આવ્યા, બરાબર 0 મૂકો। આ કૌંસમાં લખેલી બંને સંખ્યાઓ સરખી છે, બોલે હા, તો આપણું આન્સર સાચું જ છે। ઓકે, એના પછી શું કરવાનું છે, 2 કૌંસ મૂકવાના હોય, એટલે આ કૌંસમાં જે લખેલું છે એને લખી કાઢો, કેમ કે અહીંયાથી અહીંયા સુધી કોમન નીકળે છે x માઇનસ 4। ઓકે, હવે બીજા કૌંસમાં શું આવશે, એટલે અહીંયા બહાર કોણ છે? x, અને અહીંયા કોણ બહાર છે? પ્લસનું 2, બરાબર 0। આ આપણું શું થઈ ગયા? અવયવ થઈ ગયા। હવે શૂન્ય શોધવાના છે, તો કેવી રીતે? x માઇનસ 4 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0।
આવી રીતના દાખલા જે છે ને ચેપ્ટર નંબર 4માં છે, એટલે તમે આ દાખલા શીખી રહ્યા છો એટલે ત્યાં પણ શૂન્ય શોધવાનું હોય, એટલે ચોથું પાઠ તો અડધો આવી ગયું છે તમારે. ઓકે, હવે જે છે ને એક્સ બરાબર આ પહેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જાય, અને આ પહેલી બાજુ જશે એટલે એક્સ બરાબર એ પ્લસ છે એટલે ત્યાં બાજુ જશે તો માઇનસનું થઈ જાય, એટલે એક્સની સંખ્યા આપણે શોધી લીધી છે. એક્સ બરાબર 4 અને એક્સ -2 થાય છે. તો આ થઈ ગયા આપણે શૂન્યો. ઓકે, તો શૂન્ય થઈ ગયા એટલે હવે આપણે અહીંયા જોઈએ આ બાજુ, એટલે આલ્ફા બરાબર કેટલા છે 4 અને બીટા બરાબર એટલે આ સિમ્બોલ છે, બરાબર, કે એને મૂકવા માટેનું સિમ્બોલ છે, બરાબર, બીજું કશું નથી. એટલે એને આલ્ફા માની લેવાનું, અહીંયા બીટા તમારે લખવાનું તો લખ્યું બહુપદીના 2 શૂન્યો 4 અને -2 છે. ઓકે, હવે જે અલ્ફા સંબંધ ચકાસવા માટે કીધું છે, તો સંબંધ તો આપણે ચકાસીએ, પણ એની સાથે સાથે જે બોર્ડમાં પૂછાય છે ને શૂન્યોનો સરવાળો, એટલે આપણે લખીએ શૂન્યોના સરવાળો. ઓકે, શૂન્યોનો સરવાળો તો શું થાય છે, બે સૂત્ર થાય છે અહીંયા, આલ્ફા પ્લસ બીટા અને બીજું છે -v/a, એ જે છે શૂન્યોનો સરવાળાના સૂત્ર છે. અને બીજું પણ છે એટલે એક્સના સહગુણક અને પછી એક્સની 2 ઘાતનું સહગુણક ભાગાકારમાં, એટલે આવી રીતે પણ તમારે લખી શકાય છે. ઓકે, તો આપણે આ બંનેને મૂકીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે જે છે આ અહીંયા, ઓકે, અહીંયા હોય છે એ, આગળ કોઈ નહીં એટલે એક સંખ્યા હોય છે. અહીંયા છે બી એટલે કે -2, ઓકે, એક્સની સાથે બી હોય છે. પછી અહીંયા સી એટલે -8, ઓકે, આ થાય છે. ઓકે, હવે જે છે આપણે અહીંયા જોઈએ, આ છે આપણું શું, આ છે આપણા ડાબી બાજુ જમણી બાજુ. ઓકે, ડાબી બાજુ અને જમણી બાજુ, તો આપણે ડાબા બરાબર આલ્ફા પ્લસ બીટા કરીએ. અલ્ફા એટલે શું છે, અહીંયા અલ્ફા એટલે કે 4, ઓકે, તો આપણે 4 મૂકીએ, 4 અને બીટા બરાબર અહીંયા પ્લસનું નિશાન છે, તો પ્લસ અને બીટા બરાબર કેટલું છે -2 બરાબર કેટલા થાય છે 4 પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જાય, બરાબર 4માંથી 2 બાદ કરીએ તો 2 થાય છે. આવી રીતે આપણે જમણી બાજુનું સોલ્યુશન કરીએ, બરાબર, તો શું થાય છે -v/a, બી એટલે કે -2, ઓકે, અને એ એટલે કે એ, 1થી ભાગાકાર કરીએ તો -2 આવે છે. ઓકે, શું આવે છે, આ માઇનસનું છે, બરાબર, અને આ નિશાન તો આપણે મૂક્યું નથી. ઓકે, તો માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય છે, કેમ કે આ માઇનસનું નિશાન આ રહ્યું અને બી બરાબર -2 છે, એટલા માટે કૌંસમાં -2, માઇનસ પ્લસ થઈ ગયું. ઓકે, આ થઈ ગયું આપણું. હવે છે આપણે આગળ જોઈએ કે હવે શૂન્યોના શું કરવાનું છે, શૂન્યોના ગુણાકાર. ઓકે, શૂન્યોના ગુણાકાર તમે ડાયરેક્ટ લખો શૂન્યોનો ગુણાકાર, એટલે આવી રીતે પણ લખી શકાય. તો એ જે છે શું સૂત્ર છે આપણી પાસે, એક તો આલ્ફા અને બીટા, બીજું છે c/a. ઓકે, એટલે આ આપણું છે ડાબી બાજુવાળું અને આ છે જમણી બાજુ. ઓકે, ડાબી બાજુવાળું સોલ્યુશન કરીએ, એ આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા એટલે કે 4 અને બીટા બરાબર -2. ઓકે, માઇનસ અહીંયા છે કેટલા છે, આલ્ફા બરાબર 4 છે, તો 4 અને બીટા બરાબર -2. ઓકે, 4 દુ 8 થાય છે, બરાબર, અહીંયા માઇનસથી ગુણાકાર કર્યું છે એટલા માટે -8 આવી જશે. હવે જમણી બાજુ જે છે, જમણી બાજુવાળું એ જે છે શું કરવાનું છે આપણી પાસે, જમણી બાજુ જે છે એ આવશે c/a. ઓકે, સી એટલે કે સી બરાબર -8 અને એ બરાબર 1 છે, બી બરાબર લેવાનું નથી, -8 અને ભાગાકારમાં 1.
ઓકે, 1થી ભાગાકાર કરીએ તો -8 આવે છે. ખબર પડી ગઈ હશે તમને. ઓકે, તો હવે આપણે અહીંયા થઈ ગયું. ઓકે, તો આવી રીતે આ થઈ ગયું છે. તમારે ધ્યાન રાખવાનું છે, તમને બોર્ડની પરીક્ષામાં આવા રીતના તમારે સોલ્યુશન કરવાનું છે. જમણી બાજુ જે છે ને શૂન્યનો ગુણાકાર -b ભાગ્યા a, એટલે આ કરવાનું છે અને આ કરવાનું છે, એટલે તમારે 2 નંબર પાકા. અને અહીંયા સુધી તમને આ કરો તો એ પણ 2 નંબરના પાકા. ઓકે, આવી રીતના 2 દાખલા પૂછાય છે. હવે આગળ જોઈએ. તો હવે જોઈએ આ 4s² - 4s + 1 આપેલું છે. બોર્ડની પરીક્ષામાં માર્ચ 2026માં પૂછાયેલા છે. ઓકે, તો એનું સોલ્યુશન જોઈએ. અહીંયા માઇનસ આપેલું છે, પછી પ્લસ. તો આ જોઈએ અહીંયા, આ જોવા માટે, આ મૂકવા માટે. અને માઇનસ પ્લસ આપેલું હોય તો વચ્ચેવાળી જે સંખ્યા છે સરવાળો કરીએ ત્યારે આવી રીતે આવે છે. ઓકે, અને આને 2 સૂત્રની રીતે પણ કરી શકાય છે. તો આ સૂત્ર જે છે કેવી રીતના કે જો જોઈએ તો આપણી પાસે a² માઇનસ અહીંયા આપેલું છે 2ab, પછી b + b² આપેલું હોય તો આનું વર્ગમૂળ કરીએ તો a થાય છે. અહીંયા નિશાન માઇનસ હોય છે, માઇનસ. અને જો આ પાછળવાળુંનું વર્ગમૂળ, આગળવાળું અને પાછળવાળું વર્ગમૂળ કરી નાખવાનું હોય. અને આ જે માઇનસનું નિશાન છે અહીંયા માઇનસનું, એટલે 2². આવી રીતે પણ તમે કરી શકો છો. અને આપણે પહેલું દાખલું કરેલું છે એના પ્રમાણે પણ કરી શકાય છે. તો આપણે નિયમ પ્રમાણે કરીએ. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા શું કરવાનું છે, 0 મૂકીએ. પણ પછી અહીંયા કૌંસની 2 ઘાત, આ નિયમના પ્રમાણે 2 કૌંસ અને કૌંસની 2 ઘાત આવી રીતે મૂકવાનું. આનું વર્ગમૂળ કરીએ તો 2s આવે છે. શું આવે છે? 2s. અને અહીંયા 1નું વર્ગમૂળ કરીએ તો 1 આવે છે. ઓકે, આવી રીતે અહીંયા આગળવાળા કૌંસમાં આગળવાળી સંખ્યા આ s છે અને પાછળવાળા કૌંસમાં પાછળવાળી સંખ્યા લખી કાઢો. થઈ ગયું. હવે શું કરવાનું છે, અહીંયા 0 મૂકવાનું છે. હવે છે 2s અને વચ્ચેનું નિશાન માઇનસ. ઓકે, અને છેલ્લી સંખ્યા લખી કાઢો ની 2 ઘાત બરાબર 0. ઓકે, આને કેવી રીતે લખી શકાય તો 2s - 1 2 વખત લખી કાઢો. 2s - 1 બરાબર 0 2 વખત લખવાનું. એના પછી શું કરવાનું છે, 2s - 1 બરાબર 0 અને 2s - 1 બરાબર 0. ઓકે, હવે છે 2s, આ પહેલી બાજુ જશે બરાબરની તો પ્લસનું થઈ જાય. અને આ પણ આવી રીતે થાય છે. 2s બરાબર પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ જાય. હવે s બરાબર કેટલા? 1 ભાગ્યા, એટલે આ 2ની સાથે ગુણાકારનું છે એટલા માટે આ ભાગાકારમાં આવી જશે, આ બાજુ આવશે ત્યારે. અને અહીંયા s છે 1, આ પહેલી બાજુ જશે એટલે ભાગાકારમાં આવ્યું છે. s બરાબર 1 ભાગ્યા 2 અને s બરાબર 1 ભાગ્યા 2, એટલે આ આપણું થઈ ગયું. અલ્ફા બરાબર 1 ભાગ્યા 2 અને બીટા બરાબર પણ 1 ભાગ્યા 2 થાય છે. ઓકે, તમારે અહીંયા ધ્યાન રાખવાનું. પછી અહીંયા સોલ્યુશન કરીએ. આ આપણું આપેલું છે 4s² - 4s + 1 બરાબર 0. તો આની સાથે સરખાઈએ x² - bx અને પછી c બરાબર 0. ઓકે, એની જગ્યાએ શું આપેલું છે, a બરાબર 4, એની જગ્યાએ 4 અને bની જગ્યાએ b બરાબર શું આપેલું છે, -4 અને cની જગ્યાએ શું આપેલું છે, 1, એટલે c બરાબર 1. આ થઈ ગયું. હવે સંબંધ ચકાસવાનું છે. તો શૂન્યોના સરવાળો, શૂન્યનો આ સરવાળો આપેલું છે. તો શૂન્યનો સરવાળો આપેલું હોય તો કેવી રીતે કરવાનું આપણે, એક તો થાય છે અલ્ફા + બીટા અને -b ભાગ્યા a. ઓકે, તમારી બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે સરવાળો કરો, શૂન્યનો સરવાળો. તો આ રીતે તમારે શૂન્ય શોધવાનું નથી, ત્યારે આવી રીતે શોર્ટમાં સોલ્યુશન કરી નાખો. આ શૂન્યનો સરવાળોનું સૂત્ર છે, આ પણ છે એ, અને એક બીજા પણ છે જે શું થાય છે
એક્સના સહગુણક ભાગાકારમાં એક્સની 2 ઘાતના સહગુણક, એટલે આ અને પહેલું જે આપશે એ એક સરખું જ છે. હવે આપણે જોઈએ ડાબી બાજુવાળું, એટલે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. સોલ્યુશન કરીએ અલ્ફા પ્લસ બીટા. ઓકે, અલ્ફા શું છે 1/2 અને બીટા શું છે 1/2. ઓકે, સરવાળો કરીએ તો બંનેના જે છે છેદ સરખા છે એટલા માટે 1 વખત 2 લખીએ અને આ બંનેનો સરવાળો થઈ જાય 1 અને 1 2 થાય છે. હવે 2 એકા 2 કેટલા આવ્યા છે 1. હવે જોઈએ શું છે જમણી બાજુવાળું, શું છે -b/a. ઓકે, -b એટલે કે કેટલા આપેલું છે, આ તો એનું માઇનસ, પછી b બરાબર કેટલા આપેલું છે -4. ઓકે, પછી ભાગાકારમાં a બરાબર 4 આપેલું છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર 4/4, 4 એકા 4, બંને સરખા છે એટલે સમજ ચકાસી લીધું. ચાહે આપણે આવી રીતે સોલ્યુશન કરીએ તો પણ સરખા આવે છે અને આવી રીતે કરીએ તો પણ સરખું આવે છે. હવે શૂન્યોના ગુણાકાર કરીએ તો શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા બીટા અને c/a. ઓકે, આપણે જોઈએ ડાબી બાજુવાળું સોલ્યુશન કરીએ. ડાબી બાજુ શું છે અલ્ફા બીટા. અલ્ફા બરાબર કેટલા છે 1/2 અને બીટા બરાબર 1/2. ગુણાકાર કરીએ તો સામે સામેનું ગુણાકાર થઈ જાય 1 એકા 1 અને 2 2 4, 2 2 4, 1/4 આવ્યા છે. હવે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ તો શું થાય છે જમણી બાજુ, અહીંયા આપેલું c/a. c બરાબર કેટલા આપેલું છે, c બરાબર 1 આપેલું છે અને a બરાબર 4 આપેલું છે. જોઈએ અહીંયા c બરાબર 1 અને a બરાબર 4 થઈ ગયા. તો અહીંયા બંનેને સરખા જ છે એટલે આપણે આ સોલ્યુશન કરી લીધું છે. આગળ જોઈએ તો તમારે આવા રીતના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના જ છે અને બોર્ડની IMP પણ મળવાની છે એટલે તમે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. ઓકે, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. ઓકે, અને વધારે લાઇક કરવાનું છે અને જો તમને લાઇક કર્યા પછી હાઇપનું બટન દેખાય તો તમે હાઇપ પણ કરી શકો છો. હવે આગળ જોઈએ. ઓકે, 6x ની 2 ઘાત -3 અને 7x આપેલું છે. સૌથી પહેલાં જોઈએ મે 2021માં અને જુલાઈ 2023માં પૂછાયેલા પ્રશ્ન છે, એટલે બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાયેલું છે. તો એને સોલ્યુશન કરીએ ત્યારે શું કરવાનું હોય છે કે આ જે છે ને x ની 2 ઘાત છે પણ x વાળું પદ હોવું જોઈએ, તો અહીંયા નથી, x વાળું પદ પાછળ લખેલું છે. તો આપણે સરખું કરીએ એને 6x પહેલાં, પછી 7x એના પછી 3 થઈ જશે. ઓકે, બરાબર 0. આ થઈ ગયું. હવે જોઈએ આ નિશાન જોવા માટેના છે, એટલે બંનેનું નિશાન માઇનસ છે તો માઇનસ હોય ત્યારે બાદબાકી કરતાં આવવું જોઈએ. અને અહીંયા મૂકવાનું કયા છે માઇનસ પ્લસ મૂકવાનું છે. ઓકે, તો હવે આપણે અહીંયા લખીએ શું છે કે જો આગળની સંખ્યાને 2 સંખ્યા આપેલું હોય, ઓકે, કેમ કે આના જે છે અવયવ નિશ્ચમ પ્રમાણે એનો જે છે અવયવ પાડી શકતા નથી, તો આપણે આવી રીતે કરવાનું છે, અવયવ પાડવાનું છે. કેવી રીતે કે આગળ 6 લખેલું છે તો 6 ગુણ્યા 3 કેટલા થાય છે 6 તરી 18. એટલે હવે આપણે આ જોતા હતા, અહીંયા આ જોવાનું નથી કેમ કે અહીંયા આગળ સંખ્યા લખેલી છે. સંખ્યા લખેલી હોય તો આગળની સંખ્યા અને પાછળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ ત્યારે 18 આવવું જોઈએ અને અહીંયા જે છે નિશાન જોયું છે તો બાદબાકી કરતાં 7 આવવું જોઈએ. એવી રીતના 2 સંખ્યાઓ શોધવાની છે જેનું ગુણાકાર કરીએ તો આપણી પાસે 18 આવે છે. તો આપણને ખબર છે 6 તરી 18 તો થાય છે, પણ 6માંથી 3 બાદ કરીએ તો 3 આવે છે, તો આ તો નથી થવાના. તો કેટલા 9 2 18 થાય છે. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા 2 9 18 થાય છે, પણ મોટી સંખ્યા આગળ મૂકવાની છે. 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 2 એટલે 18 આવે છે, એટલે હા. પછી જોઈએ કે 9માંથી 2 વાત કરીએ 7 આવે છે, એટલે હા. હવે આ છે 9 અને આ છે 2. ઓકે, નિશાન મૂકવાનું આ હોય છે, મોટી સંખ્યાનું માઇનસ અને નાની સંખ્યાનું પ્લસ. તો મોટી સંખ્યા એટલે માઇનસ અને અહીંયા પ્લસ બરાબર માઇનસનું 7 આવી જાય છે. ઓકે, થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું છે, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા સેમ ઉતારી નાખો. ઓકે,
વચ્ચે શું મૂકવાનું છે? આ બંનેને. તો આપણે જોઈએ અહીંયા શું છે? માઇનસ 9x, પછી છે પ્લસનું 2x. ઓકે, આ થઈ ગયું. હવે રવને બનાદી જોડી. ઓકે, બંને જગ્યા સરખા હોય એવી રીતે તમે શોધો. તો x છે બંને જગ્યાએ, તો x લખ્યું. પછી જોઈએ અહીંયા સંખ્યા પણ બંને જગ્યાએ લખેલી છે. તો 6ના ઘડિયામાં 9 નથી આવતું, 9ના ઘડિયામાં 6 નથી આવતું, પણ કોઈ એવું ઘડિયા છે જેના 6 અને 9 બંને આવે છે. કઈ ઘડિયામાં બંને આવે છે? તો 3ના ઘડિયામાં. એટલે 3 પણ કોમન નીકળશે. ઓકે, 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 6 આવે છે, તો 2 વખત, એટલે 2x થયા, કેમ કે 2 ઘાતમાંથી 1 ઘાત કોમન લીધું છે. ઓકે, હવે માઇનસનું નિશાન છે, તો માઇનસ. હવે 3નું ઘડિયા કેટલા વખત વાંચી? 9 આવે છે, 3 વખત. x કોમન થઈ ગયું. અહીંયા જોઈએ તો અહીંયા x નથી, અને સંખ્યા પણ 2ને ઘડિયામાં 3 નથી આવતું, 3ના ઘડિયામાં 2 નથી આવતું, એટલે કશું કોમન નીકળતું નથી. જ્યારે કશું કોમન ન નીકળે એટલે 1 નીકળે છે. એટલે પ્લસનું અહીંયા શું કે આવે છે 1. 1ના ઘડિયામાં બંને આવે છે, તો 2ની જગ્યાએ 2x. ઓકે, 3ની જગ્યાએ 3, માઇનસના 3. ઓકે, હવે આ બંને સરખા થઈ ગયા એટલે આપણું દાખલા સાચું છે. ઓકે, એના પછી અહીંયાથી 2x - 3, 2 કોસ લખવાનું છે. એકમાં આ, બીજામાં આપણે શું લખવાનું છે? બહાર શું લખેલું છે? 3x અને પ્લસનું 1. ઓકે, આ કેટલું છે? 2x અને માઇનસનું 3. ઓકે, બરાબર 0 મૂકો. અહીંયા પણ 0 મૂકવાનું છે. ઓકે, એના પછી 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0 થાય. ઓકે, 2x બરાબર આ પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ જાય, અને 3. ઓકે, અને બરાબર 3x બરાબર આ પહેલું બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય. ઓકે, હવે જે છે x બરાબર આ 3, આ ગુણાકારમાં છે xના, તો આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. ઓકે, અને x બરાબર -1, આ ગુણાકારમાં છે 3xના, તો આ બાજુ આવશે પ્લસમાં આવી જશે, છેદમાં આવી જશે. તો આપણે આવ્યા છે અહીંયા આ x બરાબર 3/2 અને x બરાબર -1/3. ઓકે, આ થઈ ગયું આપણું અલ્ફા, એટલે 3/2, અને બીટા બરાબર શું થાય છે? બીટા બરાબર -1/3. ઓકે, હવે જોઈએ આગળ. હવે સંબંધો ચકાસવાનું છે. ઓકે, તો આપણે અહીંયા શું કરવાનું છે? આવી રીતે શોધીએ. આ છે આપણું, અહીંયા જે છે આગળ સંખ્યા લખેલી છે એ આપણું થઈ ગયું a બરાબર 6. પછી b બરાબર એટલે બીજી જગ્યાએ, એટલે આ અમે સંખ્યા લખેલી છે -7, આ b થઈ ગયું. પછી c બરાબર એટલે ત્રીજી સંખ્યા, તો માઇનસની છે એટલે -3. ઓકે, હવે જે છે શૂન્યોનો સરવાળો, શૂન્યોના સરવાળો. ઓકે, શૂન્યોનો સરવાળો થઈ ગયું. એટલે શું થાય છે? અલ્ફા પ્લસ બીટા અને પછી -b/a. તો ડાબી બાજુ બરાબર, તમે બંને એક સાથે પણ સોલ્યુશન કરી શકાય. આવી ડાબી બાજુ અને જમણી બાજુ ના લખવાનું હોય તો પણ ચાલશે. અલ્ફા અને બીટા આપેલું છે. અલ્ફા કેટલું છે? 3/2, અને બીટા કેટલું છે? પ્લસમાં મૂકેલું છે અહીંયા, તો પ્લસ. હવે માઇનસનું 1/3. ઓકે, આને સોલ્યુશન કરવાનું હોય તો ક્રોસ ગુણાકાર કરી નાખો. 3 તરી 9. ઓકે, 2 એકા 2, પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો માઇનસ થાય છે, 2 એકા 2. એના પછી આ બંનેનું સામે ગુણાકાર, 2 તરી 6, આ થઈ ગયું. ઓકે, 9માંથી 2 બાદ કરીએ તો 7 આવે છે, 7/6 આવે છે. પછી જમણી બાજુ જોઈએ. જમણી બાજુ બરાબર શું આપેલું છે? -b/a. એટલે આ માઇનસનું, અને b બરાબર કેટલા છે? -7, -7. a બરાબર કેટલું છે? 6. ઓકે, માઇનસ શું થઈ જાય? પ્લસ 7/6. એટલે બંને સરખા છે, એટલે હા, તો આપણું એ સંબંધ સાચું જ છે. હવે છે શૂન્યોના શું છે? ગુણાકાર.
ગુણાકાર. ઓકે, તો શું થાય છે અહીંયા આપણે અહીંયા લખી નાખીએ અલ્ફા અને બીટા બરાબર પછી છે સી ભાગ્યા એ. ઓકે, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. ડાબી બાજુ બરાબર બાજુ લખો અહીંયા બરાબર અલ્ફા અને બીટા. અલ્ફા એટલે કે 3/2 આર્યુ અને બીટા એટલે આર્યુ માઇનસ ગુણ્યા -1/3. ગુણાકાર હોય તો સામે સામે ગુણાકાર કરો. 3 થી 3 ઉડી ગયું. ઓકે, 3 થી 3 ઉડી ગયા એટલે શું થાય છે અહીંયા માઇનસનું અહીંયા 1 છે અને છેદમાં અહીંયા 2 છે એટલે -1/2. હવે જમણી બાજુવાળું જોઈએ બરાબર શું આપેલું છે સી ભાગ્યા એ. સી બરાબર કેટલું છે તો સી બરાબર -3 છે અને એ બરાબર કેટલા છે 6. ઓકે, હવે માઇનસની જગ્યાએ -3 એકા 3 અને 3 દુ 6 એટલે 3ના ઘડિયા બંને આવે છે 3 એકા 3 3 દુ 6 એટલે બંને -1/2 અને અહીંયા પણ -1/2 સંબંધ સાચું છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ચોથું આપેલું છે 4u² + 8u. જૂન 2024માં પૂછાયેલા ક્વેશ્ચન છે. ઓકે, તો એને કેવી રીતે સોલ્યુશન કરવાનું છે તો આપણે જોઈએ 4u² + 8u બરાબર 0. ઓકે, અહીંયા શું છે 4 કોમન નીકળે છે અને u પણ કોમન નીકળે છે. u એટલે એક જ ઘાત. ઓકે, પછી અહીંયાથી 4 કોમન નીકળી ગયું અને uની 2 ઘાતમાંથી 1 ઘાત નીકળી એટલે અહીંયા u રહી ગયું પ્લસ આ છે શું 8 છે. 4ના ઘડિયા કેટલા વખત વાંચીએ તો 8 આવે છે તો 2 વખત અને u નીકળી ગયું છે કોમન એટલે અહીંયા 2 આવી જશે અને બરાબર 0. ઓકે, હવે જે છે અહીંયા શું થાય છે આ બંને છે 2 શૂન્યો છે આ અને આ તો 4u બરાબર 0 અને u + 2 બરાબર 0. ઓકે, હવે છે u બરાબર જે છે 0 અને આ ગુણાકારમાં છે એટલે પહેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે અને u બરાબર આ પ્લસનું છે પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય. હવે u બરાબર જે છે 4નું ભાગાકાર 0થી કરીએ તો 0 આવે છે. u બરાબર 0 અને અહીંયા u બરાબર માઇનસનું તો 2 છે. ઓકે, હવે આ છે આપણું અલ્ફા એટલે 0 અને આ છે આપણું -2 એટલે બીટા. બીટા બરાબર -2. ઓકે, હવે આપણે અહીંયા સરખાવીએ ત્યારે કેવી રીતે સરખાવવાનું હોય છે એટલે આ જે છે ને 4u² + 8u અને અહીંયા શું આપેલું છે a uની 2 ઘાત પ્લસ vu + c આપેલું હોય છે એની સાથે સરખાવવાનું હોય છે પણ સીની જગ્યાએ કશું આપેલું નથી એટલે 0 સમજી લેવાનું. ઓકે, પછી અહીંયા તો 0 આપેલું છે તો આ તમને ખબર પડી ગઈ હશે એટલે a બરાબર શું થાય છે 4 અને b બરાબર કેટલું થાય છે 8 અને c બરાબર કેટલું થાય છે 0. ઓકે, હવે આપણે સંબંધો ચકાસવાનું છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે શૂન્યોના સરવાળો. શૂન્યોના સરવાળો શું થાય છે શૂન્યોના સરવાળો એટલે આપણે અહીંયા લખીએ અલ્ફા + બીટા બરાબર અહીંયા શું હોય છે -b/a. ઓકે, આપણે લખીએ ડાબી બાજુ એટલે આ બાજુ અલ્ફા + બીટા. અલ્ફા બરાબર કેટલા છે 0 અને બીટા બરાબર -2. હવે બરાબર હવે છે 0 પ્લસ માઇનસ એટલે માઇનસ બરાબર 0માંથી 2 બાદ કરીએ તો -2 આવે જ છે. ઓકે, હવે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ શું આપેલું છે -b/a. આ માઇનસનું નિશાન મૂકો અને b બરાબર કેટલું છે એ જોઈએ. b બરાબર 8 છે તો 8 આવી ગયું. a બરાબર કેટલું છે a બરાબર 4. 4 દુ 8 થાય છે માઇનસનું છે એટલે માઇનસ થઈ જાય
બંને સરખા છે તો આપણે શોધી લીધું છે। તમારી બોર્ડની પરીક્ષામાં શું કરવાનું છે? આ સૂત્ર મૂકીને શૂન્યોના સરવાળો શોધવાનું છે। ઓકે, હવે જે છે આપણી પાસે શું શોધવાનું છે? શૂન્યોના ગુણાકાર। ઓકે, શૂન્યોનો ગુણાકાર એટલે શું થાય છે? શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા અને સી ભાગ્યા એ। ડાબી બાજુ બરાબર અલ્ફા એટલે કે 0 અને બીટા બરાબર -2। બેનું ગુણાકાર 0થી કરીએ તો માઇનસનું નથી, 0 આવવાનું છે। કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0થી કરીએ એટલે 0 આવે છે। હવે જમણી બાજુ બરાબર શું છે? સી ભાગ્યા એ। તો સી એટલે કે સી બરાબર 0 આપેલું છે। ઓકે, એ બરાબર 4, તો 0 ભાગ્યા 4। કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0થી કરીએ એટલે 0 આવે છે, તો બંને સરખા છે, થઈ ગયા। હવે આપણે પાંચમું જોઈએ। આ છે આપણે લિંકનું પેન્ટોનિક પેન છે, જો સૌથી વધારે વિદ્યાર્થી યુઝ કરે છે। ઓકે, તમારે આ પેન ચેકઆઉટ કરવાનું હોય તો ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે કે વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો, ખરીદી શકો છો। ઓકે, તો અહીંયા આપેલું છે શું? t² -25 આપેલું છે। એ પણ નિસ્સમ પ્રમાણે થશે, તો નિસ્સમ જે છે આવા રીતના નિસ્સમ હોય એટલે a² - b² એટલે બંનેનું વર્ગમૂળ થતું હોય ત્યારે બંનેનું વર્ગમૂળ કરવાનું, એટલે a અને પછી b। ઓકે, આવી રીતે મૂકવાના છે બંનેનું। તો હવે જે છે એમાં 2 કૌંસ મૂકવાનું હોય છે, એક વખત માઇનસ અને એક વખત પ્લસ। તમારે પહેલાં પ્લસ મૂકવાનું હોય તો પ્લસ અને માઇનસ મૂકવાનું હોય તો માઇનસ, બરાબર? એક વખત માઇનસ અને એક વખત પ્લસ, આના નિસ્સમ છે। આ નિસ્સમને રીતે આપણે સોલ્યુશન કરવાનું છે। આને કેવી રીતે? સૌથી પહેલાં શું કરવાનું હોય છે? કૌંસની 2 ઘાત અને કૌંસની 2 ઘાત 2 વખત લખવાનું હોય છે। આનું વર્ગમૂળ કરીએ તો t અને 25નું વર્ગમૂળ કરીએ તો 5। ઓકે, પછી આને બંનેને 2 કૌંસમાં લખી કાઢો। ઓકે, t અને 5, એક વખત માઇનસ અને એક વખત પ્લસ, બરાબર 0 બરાબર 0। બોલે સાહેબ પહેલાં પ્લસનું મૂકીએ અને પછી માઇનસનું મૂકીએ તો કશું થાય? નથી થવાનું। ઓકે, હવે શું કરવાનું છે? t - 5 બરાબર 0 અને t + 5 બરાબર 0। t આ પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ જાય। કે t બરાબર શોધી લીધું છે, અને t બરાબર આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય, બરાબર? t બરાબર 5 અને t બરાબર -5 થાય છે। એના પછી આપણે શું કરવાનું છે? તો આ છે આપણું અલ્ફા બરાબર 5 અને બીટા બરાબર છે -5। આ 2 આપણે શું છે? શૂન્યો શોધી લીધા છે। હવે આપણે અહીંયા ax² + bx + c બરાબર 0 એની સાથે સરખાવવાનું છે। તમારે અહીંયા xની જગ્યાએ t લખવાનું હોય તો t, કેમ કે અહીંયા ચલ જે છે t આપેલું છે ને xની જગ્યાએ t લખી શકો છો। તો 2 ઘાતવાળું તો આપણને આપેલું છે, પણ 1 ઘાતવાળું આપેલું નથી, એટલે 0 t મૂકી દો। ઓકે, પછી અહીંયા સંખ્યાની જગ્યા શું cની જગ્યા સંખ્યા તો આપેલી છે -25 બરાબર 0। હવે તમે ખબર પડશે a બરાબર આગળ કોઈ સંખ્યા નથી એટલે 1 થઈ ગયું, b બરાબર અહીંયા કેટલા છે? 0 છે એટલે 0, અને cની જગ્યાએ શું આપેલું છે? -25 એટલે -25। ઓકે, શૂન્યોના સરવાળો બરાબર શું થાય છે? અલ્ફા + બીટા બરાબર -b ભાગ્યા a। ઓકે, અહીંયા લખીએ ડાબી બાજુ બરાબર શું છે? અલ્ફા + બીટા મૂકીએ તો શું થાય છે? અલ્ફા એટલે 5, પછી અહીંયા પ્લસ આપેલું છે તો પ્લસ, પછી બીટા બરાબર -5। ઓકે, હવે જે +5 + માઇનસ હોય એટલે માઇનસ જીતે છે, એટલે માઇનસ આપશે। 5માંથી 5 બાદ કરીએ 0 થઈ ગયું।
જમણી બાજુવાળું જોઈએ. જમણી બાજુ શું આપેલું છે? માઇનસ બી ભાગ્યા એ. તો બી બરાબર કેટલું છે? 0. ઓકે, એ બરાબર કેટલું છે? એ બરાબર અહીંયા 1 આપેલું છે. 1નું ભાગાકાર 0થી કરીએ તો 0 આવે છે. બંને સરખા છે એટલે સંબંધ સાચું જ છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? શૂન્યોના ગુણાકાર. શૂન્યોના ગુણાકાર એટલે શું થાય છે કે સી ભાગ્યા પહેલાં તો અલ્ફા, બરાબર, અલ્ફા ગુણ્યા બી અને પછી સી ભાગ્યા એ. અલ્ફા એટલે કે 5. સૌથી પહેલાં લખીએ ડાબી બાજુ બરાબર અલ્ફા ગુણ્યા બીટા. અલ્ફા બરાબર 5 અને બીટા બરાબર -5. 5નું ગુણાકાર 5થી કરીએ તો 5 × 5 = 25, -25 આવે છે. જમણી બાજુવાળું જોઈએ. જમણી બાજુ શું આપેલું છે? સી ભાગ્યા એ એટલે કે સી બરાબર કેટલું છે? -25 અને એ બરાબર 1 આપેલું છે. 1થી ભાગાકાર કરીએ તો -25. બંને સરખા છે એટલે સાચું સંબંધ છે. ઓકે, છઠ્ઠું જોઈએ તો 3x² - x - 4. ઓકે, આ દાખલા જે છે બે એટલે પરીક્ષામાં પૂછાયેલા છે. બોર્ડની પરીક્ષામાં x² - x અહીંયા -20 છે. માર્ચ 2025માં ગુણાકાર કરીએ તો આપણે હમણાં સમજાવીએ. ગુણાકાર કરીએ તો 20 આવે છે અને બાદબાકી કરીએ તો x આવે છે. 4 5 ચોક 20 થઈ જાય છે. ઓકે, અહીંયા આપેલું છે. આ ઉદાહરણ નંબર જે છે આ ઉદાહરણમાં છે એટલે તમે ત્યાંથી જોઈને લખી શકો છો. કે ઉદાહરણમાંથી માર્ચ 2022 અને 24માં પૂછાયેલા પ્રશ્નો છે. આપણે આ સોલ્યુશન કરવાનું છે. સૌથી પહેલાં અહીંયા શું મૂકવાનું છે? 0. ઓકે, એના પછી તો આપણે ખબર પડી ગઈ હશે બંને માઇનસનું નિશાન હોય તો વચ્ચેવાળી સંખ્યા માઇનસમાં આવવું જોઈએ અને આ નિશાન મૂકવાનું છે માઇનસ અને પ્લસ. સૌથી પહેલાં એના પહેલાં તો શું કરવાનું હોય છે કે અહીંયા આગળ અને પાછળ સંખ્યા આપેલી હોય ત્યારે આગળ અને પાછળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેટલા આવે છે? 12. હવે જે છે આપણને ખબર છે ને કેટલા આવવું જોઈએ? અહીંયા 1 આવવું જોઈએ. તો 12 આવતા હોય એટલે બે સંખ્યા એવી શોધવાની છે જેનો ગુણાકાર કરીએ તો 12 અને મોટી સંખ્યા હોય નાની સંખ્યા બાદ કરીએ તો કેટલા આવવું જોઈએ? 1. તો એ આ મળી ગઈ આપણને. શું કરવાનું છે? મોટી સંખ્યાને આગળ લખો, નાની સંખ્યાને પાછળ. 4 તરી તો 12 આવે છે અને 4માંથી 3 બાદ કરીએ તો પણ 1 આવે છે. ઓકે, અહીંયા 1 ખાલી x લખ્યું છે એટલા માટે એ સમજી લેવાનું 1 છે. ઓકે, તો હવે છે 4 અને અહીંયા 3. મોટી સંખ્યાનું નિશાન શું મૂકવાનું છે? અહીંયા માઇનસ અને પછી પ્લસ. એટલે મોટી સંખ્યાનું માઇનસ અને નાની સંખ્યાનું પ્લસ બરાબર -1 આવી જાય છે. ઓકે, હવે આગળવાળી સંખ્યા લખી કાઢો અને પાછળવાળી સંખ્યા લખી કાઢો. વચ્ચે શું છે? માઇનસનું શું આવી જશે? 4x. અહીંયા શું આવી જશે? પ્લસનું 3 સાથે x. રબને બના દી જોડી. અહીંયા બરાબરનું નિશાન છે. ઓકે, બંને જગ્યાથી શું નીકળે છે? x કોમન નીકળે છે તો x અહીંયા રહી ગયું 3x અને અહીંયા રહે છે -4. અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ, બરાબર. 3ના ઘડિયામાં 4 નથી આવતા, 4ના ઘડિયામાં 3 નથી આવતા એટલે કયા ઘડિયામાં બંને આવે છે? તો 1ના ઘડિયામાં બંને આવે છે તો 1 કોમન નીકળી ગયો. 3x અને અહીંયા -4 બરાબર 0. ઓકે, આ બંને કોષ સરખા થઈ ગયા એટલે હા તો આપણું સાચું જ છે. તો 3x - 4 બીજા કોષમાં શું આવશે? એટલે આ 5 અહીંયાથી આગળ જે બહાર છે એને લખવાનું છે કોષમાં, બરાબર. x અને અહીંયાથી 1 બરાબર 0. હવે 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0. ઓકે, હવે જે છે 3x - 4 છે એટલે પહેલી બાજુ જશે એટલે બરાબરમાં પ્લસનું થઈ જાય. ઓકે, અને x બરાબર આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય. હવે x બરાબર 4 અને આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જશે અને x બરાબર -1. ઓકે, તો આપણે લખીએ અહીંયા આ છે આપણું અલ્ફા. અલ્ફા બરાબર 4/3 અને બીટા. બીટા બરાબર કેટલું આપેલું છે? -1 આપેલું છે. ઓકે, હવે સંબંધ ચકાસવાનું છે.
તો હવે આપણે સંબંધ ચકાસવાનું છે. સૌથી પહેલાં આપણે લખીએ 3x² માઇનસ x માઇનસ 4 છે બરાબર 0. હવે એને સરખાઈએ x² માઇનસ bx પ્લસ bx પ્લસ c બરાબર 0. એટલે એની જગ્યાએ 3 લખેલું છે, a બરાબર 3 અને b બરાબર શું છે, એક્સની આગળ કોઈ સંખ્યા નથી એટલે માઇનસની નિશાન છે એટલે માઇનસ અને 1 મૂકી દો. પછી સીની જગ્યાએ શું છે, -4. સૌથી પહેલાં લખીએ શૂન્યોના સરવાળો શું થાય છે, અલ્ફા પ્લસ બીટા, બીજું છે -b/a. તો હવે આ છે આપણું ડાબી બાજુ શું આપેલું છે, અલ્ફા બરાબર કેટલું આપેલું છે 4/3 પ્લસ બીટા બરાબર કેટલા આપેલું છે -1. ઓકે. હવે શું કરવાનું છે, આમ ક્રોસ ગુણાકાર કરી નાખો. પહેલાં તો 4 લખો પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જાય. 3 એકા 3. ઓકે. અને ભાગાકારમાં 3. 4માંથી 3 બાદ કરીએ તો 1 આવે છે, ભાગાકારમાં 3. ઓકે. હવે જમણી બાજુમાં શું કરવાનું છે, જમણી બાજુમાં આપશે -b/a. આ માઇનસનું નિશાન મૂકો અને બીની જગ્યાએ કેટલા છે, -1 છે એ લખ્યું છે. હવે એની જગ્યાએ કેટલા છે 3. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1/3 બંને સરખા છે એટલે હા. હવે આપણે લખીએ શૂન્યોના ગુણાકાર. શું થાય છે, અલ્ફા બીટા બરાબર c/a. ડાબી બાજુ બરાબર અલ્ફા બીટા થાય છે. અલ્ફા કેટલા છે, અહીંયા અલ્ફા એટલે કે 4/3 ઉપર શોધ્યું છે અને બીટા બરાબર -1. તો આમાં કેવી રીતે કરવાનું, ડાયરેક્ટ સામેના 4 એકા 4 -4/3 આવે છે. જમણી બાજુવાળું જોઈએ તો શું છે, c/a. તો c બરાબર કેટલું આપેલું છે -4. એની જગ્યાએ કેટલા આપેલું છે, a બરાબર કેટલા આપેલું છે 3. આપણું થઈ ગયો ડાયરેક્ટ. ઓકે. તો ઉપરના જે દાખલા છે બોર્ડમાં પૂછાયેલા છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.